શહેરના ગોરવા વિસ્તારમાં એક મુસ્લિમ દ્વારા ગૌમાતા સાથે અધમ્ય કૃત્ય કરવામાં આવ્યું હતું, જેના પગલે શ્રી રામ યુવા સંગઠન દ્વારા મુસ્લિમને ફાંસીની સજા આપવાની માંગ સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રાત્રિના સમયે એક મુસ્લિમ દ્વારા ગૌમાતા પર અધમ્ય કૃત્ય કરવામાં આવ્યું હતું, જેને લઈને શ્રી રામ યુવા સંગઠનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ જિલ્લા કાર્યકરોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગુજરાત સરકાર ભારત દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે એવી માંગણી કરવામાં આવી હતી અને ગૌમાતાની હત્યા કે અધમ્ય કૃત્ય કરનારને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। જય શ્રી રામ સાથે વડોદરાની અંદર સમતા વિસ્તારમાં ગાય માતા પર જે રેપ કરવામાં આવ્યો એ સખતમાં સખત અમારો વિરોધ છે શ્રીરામ કે આવા આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવી અમારી માંગણી છે। કારણ કે વારંવાર હિન્દુ સમાજને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે, ચાહે જમ્મુ કાશ્મીર હોય, પશ્ચિમ બંગાળ હોય કે વગેરે કોઈ પણ સ્થળ પર। અને આ ગાય માતા પર આ જ વ્યક્તિએ પહેલાં પણ કર્યું હતું, આ બીજી વાર કર્યું છે અને અમારા જાણ મુજબ એવું પણ થયેલું છે, પહેલાં ગાય માતા પર એસિડ પણ નાખવામાં આવેલું। તો ભારત સરકાર તાત્કાલિક ધોરણે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે એવી અમારી માંગણી છે શ્રીરામ યુવા દ્વારા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।